શ્રીમદ ભાગવત છે એ ન્યાયાલય છે, શ્રીમદ ભાગવત છે એ ગ્રંથાલય છે, શ્રીમદ ભાગવત છે એ રસમાલય છે, ભાગવત છે એ નંદાલય છે, અનેક આલયોનું આલય છે. આ ઔષધિ છે શેની? બધાને ભવરોગ તો લાગ્યો જ છે. એટલે દસમા સ્કંદમાં કહ્યું નિવૃત્ત તર્ષઈ રૂપકીય માનાત ભવૌ સદા છોત્ર મનોભિરામા. આ તો ભવરોગની ઔષધિ છે. આ ઔષધિ ખાશો તો કયો રોગ જશે? જે સૌથી મોટો રોગ કયો? ભવરોગ. આ ગ્રંથાલય એટલે કે સમસ્ત ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવત છે. આ ન્યાયાલય, કોઈ જજની ખુરશી પર બેઠો હોય અને ન્યાયાલયમાં ન્યાય માટે જાય ને, આ ન્યાય કરનારો ગ્રંથ. આ નંદાલય છે. કારણ કે ભગવાન ક્યાં વસે? તો કે નંદાલય. તો ભાગવતમાં ઠાકોરજીનો અખંડ વાસ છે. એમ અનેક પ્રકારના આલયો. તો રસમાલય, કારણ કે ભગવાન રસો વૈસહ છે. એમ નવે નવ રસો દ્વારા ભગવાને પોતાનો અનુભવ જે ગ્રંથમાં કરાવ્યો એ રસમાલય કહેવાય. સર્વ રસો દ્વારા પરમાત્માએ અનુભવ કરાવ્યો. અહીંયા ભગવાન, આગળ કથાઓ જોઈશું, કેવા કેવા પ્રકારથી ભગવાન પોતાનો અનુભવ કરાવે. જેવો ભક્ત એવી કૃપા. જે વેર ભાવે આવ્યો તો ભગવાને યુદ્ધ લડીને કૃપા કરી. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામિ. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવ એ તો કૃપા જ કરે છે. આમ રસમાલય એવા ભાગવત. આગળ પ્રશ્નો કર્યા છે અને સુતજી આવ્યા, મંગલાચરણ કર્યું, સુખદેવજીને યાદ કર્યા, અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ સુતજીને બોલાવ્યા છે અને પ્રશ્નો કર્યા. પ્રશ્ન કરતા કહ્યું કે ગુરુદેવ, આપ તો પરમ જ્ઞાની છો, પુરાણ ઇતિહાસ આદિના આપે અધ્યયન કર્યા છે, તો દરેક શાસ્ત્ર પ્રમાણે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો. બીજો પ્રશ્ન કર્યો કે આ કથા શાસ્ત્ર, અને શાસ્ત્ર સાંભળવાથી અમારું અંતઃકરણ પવિત્ર થાય છે, એટલે અમને શાસ્ત્ર સંભળાવો. ત્રીજું કહ્યું કે ભગવાન પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, તો ભગવાનને વિવિધ અવતારોની કથા અમને કહો. ચોથો પ્રશ્ન કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર આવ્યા, તે ભગવાનના આવવાનું પ્રયોજન શું હતું? ભગવાનને પોતે કેમ આવવું પડ્યું? અને પાંચમો પ્રશ્ન કર્યો, છઠ્ઠો પ્રશ્ન કર્યો, પાંચમો કે ભગવાન વિવિધ અવતારો લઈને પધારે છે અને લીલાઓ કરે છે, તે લીલાઓનું વર્ણન કરો. છઠ્ઠો પ્રશ્ન કર્યો, ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા તો પછી ધર્મ કોના શરણે ગયો? કારણ જ્યારે ભગવાન પોતે એટલે કે અવતાર દશા ચાલતી હોય ત્યારે તો ધર્મ ભગવાનની શરણે હોય છે, પણ ભગવાન જ્યારે સ્વધામ પધારી ગયા તો આ ધર્મ કોના શરણે ગયો એ અમને કહો, તો અમને કોના શરણે જવું એ ખબર પડે. 6 પ્રશ્નો કર્યા. ભગવાન કૃષ્ણ કહ્યું કે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે, એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા. એક નિસ્વાર્થ ભક્તિ, જેને પુષ્ટિ ભક્તિ કહીએ. મહાપ્રભુજીએ ઠાકોરજી પાસે સ્વાર્થ લઈને જવાની ના પાડી છે. પ્રાર્થના કરવાની પુષ્ટિ માર્ગમાં મનાઈ છે. અહીંયા વિનંતી છે, અહીંયા ગુણગાન છે, અહીંયા સ્તુતિ છે, પ્રાર્થના નથી. અર્થ સાથે કોઈ અર્થની કામનાથી ભગવાનને કહેવું એ જ પ્રાર્થના. કામના એટલે કે ભગવાન પાસે ભગવાન માટે ન જવું, એ જ પુષ્ટિ માર્ગમાં નિષેધ છે. પ્રાર્થિતેવા તત કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. મહાપ્રભુ તો વિવેક ધૈર્યાસ આદિમાં કહે છે, માંગવાથી પણ શું મળી જવાનું? માંગીને તું એ સાબિત કરે છે કે ભગવાનના નિર્ણય પર તને ભરોસો નથી, કે ભગવાને તારા માટે જે વિચાર્યું છે એમાં તારી ભલાઈ નથી. આમ વિચારીને તું ભગવાનની ઈચ્છા પર શંકા કરે છે.
માંગવાનો અર્થ એ જ થયો કે ભગવાન જે કરશે ને એ સારું નહીં કરે, એમને ખબર નહીં પડે એમ જ સાબિત કરીએ છીએ. અને જો ભગવાનની ઈચ્છા પર ભરોસો હોય તો માંગવાની જરૂર જ નથી. એ કરશે સારું જ કરશે, એ આપશે ઉત્તમ જ હશે. પેલો કહેતો ને એક છોકરો એની માને લઈને શોપિંગ કરવા માટે ગયા, એટલે માએ એટલું બધું શોપિંગ કર્યું, દુકાનમાંથી ખરીદ્યું, એટલે પેલા દુકાનવાળાને થયું કે આમની જોડે થોડો રિલેશન રહે તો સારું, કાયમ માટે અહીંયા જ આવે. એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો અને પેલા દીકરાને કહ્યું કે લે તારે જેટલી ચોકલેટ જોઈએ લઈ લે. લોકો ના મારે નથી જોઈ. અરે એમને એમ લઈ લે, પૈસા લઈ લો, તારે જોઈએ એટલી લઈ લે. લોકો ના મારે નથી જોઈ. 2-3 વાર કહ્યું એટલે પેલા દુકાનવાળાને તો કંઈક આપવું તો છે, એટલે પોતે મુઠ્ઠો ભર્યો, પેલાને ખિસ્સામાં ભરી દીધું. બહાર આવ્યો એટલે પેલી માએ કહ્યું કે મારો દીકરો થઈ ફ્રીની ચોકલેટની ના પાડે છે. પેલો આપતો તો તું ના પાડતો જાય, પેલો આપતો જાય તું ના પાડતો જાય. દીકરાએ કહ્યું તારો દીકરો છું એટલે જ ના પાડી. પણ કેમ? મેં ના પાડી કારણ કે મેં લીધું હોત તો મારી નાનકડી મુઠ્ઠીથી આવે, ના પાડી તો પેલાએ મુઠ્ઠો ભરીને આપ્યું. એમ તમે પકડશો તો નાનકડી મુઠ્ઠીથી આપશો, ભગવાન આપશે તો ચોલીઓ ભરી દેશે. કારણ કે એ એના સામર્થ્ય ને સમજણ પ્રમાણે આપશે, તમે તમારા સામર્થ્ય ને સમજણ પ્રમાણે માંગશો. માંગવું એ નુકસાન જ છે, અને સૌથી મોટું નુકસાન તો અવિશ્વાસ છે. ભગવાન પર કરેલો અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો. 2 ઉદાહરણ આપ્યા. બ્રહ્માસ્ત્રથી બાંધ્યા લક્ષ્મણજીને શંકા ગઈ અને ત્યાં બ્રહ્માસ્ત્ર નિષ્ફળ બની ગયું. અને ચાતકને કેવો વિશ્વાસ છે કે ના પીશ તો સ્વાતિ નક્ષત્રનું બિંદુ વર્ષમાં 1 વાર પડે છે, પણ એના માટે ભગવાન પાડે છે, એની તરસ छिपावे છે. એમ વિશ્વાસ હશે ને તો ભગવાન તમારી કામના પૂરી કરવાનો જ છે. પણ એક વસ્તુ ચોક્કસ છે, જેમાં તમારું અહિત હશે એ તમે રડી રડી માથું પછાડીને થાકી જશો તો તમારી અહિત કરનારી વસ્તુ તમારા સુધી નહીં પહોંચવાની. કારણ ભગવાન તમારો હિતકારી છે, તમને પ્રેમ કરનારો છે, તમારું અહિત તમારા સુધી નહીં પહોંચવા દે એવો પરમાત્મા છે. અહીંયા કહ્યું અહેતુકીની અપ્રતિહતા ભક્તિ. કારણ કે ભક્તિ એવું તત્વ છે કે જ્યારે ભક્તિ હૃદયમાં પ્રગટે છે ને ત્યારે ભગવાનને તમારે શોધવા નથી જવું પડતું, ભગવાન તમને શોધવા આવી જાય. કારણ કે બહુ દુષ્કર બહુ અઘરું ભગવાન મેળવવા નથી. ભગવાન તો દુર્યોધનને મળ્યા, કંસને મળ્યા અને રાવણને મળ્યા, એમને આનંદ આવ્યો. ભગવાનને જોઈને શિશુપાલને શું યાદ આવ્યું? કઈ સ્તુતિઓ કરી, કયા શ્લોકો ગાયા? ગાળો યાદ આવી. વિચાર કરો, ભગવાન મળવા બધું હોત તો કેવો આનંદ આવી જવો જોઈએ. અપશબ્દો યાદ આવ્યા. ભગવાનને જોઈને રાવણને શું યાદ આવ્યું? ભગવાનને જોઈને કંસને શું થયું? ભગવાન મળવા બધું હોત તો આ બધાને આનંદ થવો જોઈએ, પણ આનંદ ના આવ્યો. કારણ ભગવાન તો મળ્યા પણ ભક્તિ નહોતી મળી. કારણ કે અહીંયા પરમ કલ્યાણ તો ભક્તિ દ્વારા જ છે. 2 પ્રકારના વ્રજવાસી હોય, એક જે વ્રજમાં જઈને વસે એ વ્રજવાસી, અને એકે ભક્તિ દ્વારા વ્રજને પોતાનામાં વસાવી લીધું હોય એવો વ્રજવાસી. રહેતો ભલે મુંબઈમાં હોય પણ સદા એના હૃદયમાં વ્રજ રહેતું હોય. કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં વ્રજ છે. 2 દિવસ પાઠ કર્યા અને 3 દિવસની રજા, એવું નહીં. 1 દિવસ સેવા કરી અને 4 દિવસ રજા પાડી, એમ નહીં. અખંડ ભક્તિ, નિયમિત ભક્તિ. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ, રોજનો નિયમ. થોડું કરો પણ રોજ કરો, થોડું કરો પણ શાસ્ત્રોક્ત કરો. કરવાના પ્રકારમાં 2 વસ્તુ યાદ રાખો, એક નિયમિતતા અને એક શાસ્ત્રની વિધાનતા. અશાસ્ત્રોક્ત ભક્તિ નહીં કરવી. શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ નથી એવી ભક્તિ ભગવાન સ્વયં કહે છે કે નથી પરમ ફળ આપતી, નથી સદગતિ આપતી. અને એટલે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એવા પ્રકારની ભક્તિ કરી, જેવા પ્રકારનો પ્રકાર બતાવ્યો છે સેવાનો એવા પ્રકારનો કરો. મને આમ ગમે ને મને આવું ફાવે
સેવામાં એ ન ચાલે. મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એ પ્રકારથી સેવા કરે, એમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અને એક મનથી ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી છે. આગળ વર્ણન કરતા વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી છે. વર્તમાન ચતુર્યુગીના ત્રીજા યુગમાં મહર્ષિ પરાશરને ત્યાં વસુકન્યાના ગર્ભથી, સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય છે. અને જ્યારે 4 પ્રકારના પ્રશ્નો કર્યા, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી, ભાગવતના શ્રોતા સંબંધી, ભાગવતના રચયિતા સંબંધી, આ 4 પ્રકારના પ્રશ્નો જ્યારે સૌનકાદી ઋષિઓએ કર્યા, એના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્યની કથા છે. યમુનાજીનો તટ છે, ન કરવાનું કૃત્ય થયું. કોઈ અસુર પેદા થવો જોઈએ, સંધ્યાકાળનો સમય, પણ યમુનાજીનો તટ હોવાને કારણે ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય છે. યમનાષ્ટકમાં આપણે બોલીએ છીએ. હવે આમાં સાહેબ પરાશરને કયા વિષબળ આપ્યા? કોઈ પાપ કર્મ કર્યું છતાંય વ્યાસજી રૂપ ભગવદ જ્ઞાના અવતાર એવા પુત્ર રૂપે પ્રગટ થયા, એવું અભિષ્ટ ફળ યમુનાજી. પરાશરના પુત્ર રૂપે દ્વીપમાં થયા, પેટમાં એટલે દ્વૈપાયન કહેવાય, બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાય, શ્યામ વર્ણના હતા એટલે કૃષ્ણ કહેવાય, વેદના વિસ્તાર કર્યા એટલે વ્યાસ કહેવાય. એટલે નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. અપૂર્ણ નામ છે. 17 પુરાણોની રચના કરી, વેદોના વિસ્તાર કર્યા, મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો. હજી મનમાં આનંદ નથી. આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં પ્રસન્નતા કેમ નથી? શોકાતુર થઈને સરસ્વતીના કિનારે વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે. સમજ નથી પડતી કે ચિત્તમાં પ્રસન્નતા કેમ નથી આવતી. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો. આપણા ઘરે કોઈ મહાત્મા પધારે, મહાપુરુષ પધારે, ચિત્તમાં કેવો આનંદ આવે. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કેવું. પ્રશ્ન કર્યો, આટલી રચના કર્યા છતાંય હે નારદજી, મનમાં આનંદ કેમ નથી, પ્રસન્નતા કેમ નથી? નારદજીએ કહ્યું, ઉત્તર આપીશ, પણ હવે કથા વિરામનો સમય થઈ ગયો. એટલે કાલે એ કથાને આગળ લઈ જતા નારદજી સ્વયં માર્ગ બતાવશે, સ્વયંના જીવનના ઉદાહરણ આપશે અને કહેશે, ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, હવે જેમાં કેવલ ને કેવલ કૃષ્ણની ભક્તિનો વિસ્તાર છે એવા ભાગવતની રચના. અને જ્યારે નારદજી પ્રેરણા કરશે, વ્યાસજીના હૃદયમાં ભાગવતના ભાવો ઉદ્ઘાટિત થશે, દર્શન થશે ભાગવતની લીલાઓના, અને કાલે વ્યાસજી ભાગવતની રચના કરશે. કથાને આજનો વિરામ આપતા